અમદાવાદ સહિત રાજ્યભરમાં ટેટ એચએસની મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યમાં 279 પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પરીક્ષાનું આયોજન કરાયું। અમદાવાદ શહેરમાં 64 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા છે, જ્યારે 11,865 ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા। અમદાવાદ સહિત રાજ્યભરમાં કુલ 50,000થી વધુ ઉમેદવારો છે, જેઓ આજે પરીક્ષા આપી રહ્યા છે। અગાઉ વરસાદની સ્થિતિને લઈને 2 વખત તારીખોમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો। આખરે આજે વરસાદના વિઘ્ન વિના પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું। 2023માં એક્ઝામ ક્લિયર કરી હતી। મેઇન વિષય ગુજરાતી છે। 130 માર્ક્સ હતા। હવે બીજા વિષયવાળા તો નીચું મેરિટ છતાં લાગી ગયા। અમારું બહુ ઊંચું ગયું એટલે અમે રહી ગયા। ઘણી નિરાશા મળતી હોય છે, કારણ કે ઘરનાને અમારા પ્રત્યે બહુ લગાવ હોય છે અને એમાં અમે સાબિત ના થઈ શકીએ, તો ઘણી નિરાશા મળતી હોય છે। માણસ અંદર આત્મવિશ્વાસથી ભાગી જતું હોય છે। 2 વાર એક્ઝામ પાછળ ગઈ છે। પહેલા 19 તારીખ હતી, પછી બીજી તારીખ જે છે નક્કી કરી એ બી પાછી ગઈ। એટલે હવે તો એવું થઈ ગયું કે એક્ઝામ લઈ લેતો સારું, કારણ કે પૂરતી તૈયારી, પૂરતો ટાઈમ બધું જ વ્યવસ્થિત મળ્યું છે। પ્રિલિમ પછી જે અગાઉની જે એક્ઝામો હતી એમાં ટાઈમ નહોતો મળતો, પણ આમાં ફૂલ્લી ટાઈમ મળ્યો છે।